હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ। હમણાં હું સવારમાં મારી બ્લોક નંબર 8માં હું જોડાઈ ગયો છું। તો હું તમામ મિત્રોને હાર્દિક સ્વાગત કરું છું ને એમાં હું તમામ લોકોને જય જોહાર, જય આદિવાસી। કેમ કે હમણાં આપણે ઇલેક્શનનો માહોલ ચાલી રહ્યો છે, એટલે આપણે ઇલેક્શન વિશે આપણે માહિતી આપીશું। તો બધા લોકો, તમામ લોકો મારી યુટ્યુબ ચેનલ પર જોડાઈ રહેજો ને અહીંયા આપણે ઇલેક્શન વિશે માહિતી કરવાની છે। તો ઉસેલા જૂથ ગ્રામ પંચાયતના લોકલાડીલા ઉમેદવાર રાઠવા જીરીબેન રતિલાલભાઈ અને એમાં સભ્યપદના ઉમેદવાર જે વ્યવહારિક રીતે રાઠવા સુમીબેન રામચંદ્રભાઈ અને બીજા વોર્ડ નંબર 2માં રાઠવા ગમાભાઈ રતનભાઈ અને વોર્ડ નંબર 3માં રાઠવા રસીદાબેન અમરદાસભાઈ અને વોર્ડ નંબર 4માં રાઠવા રૂપસીભાઈ ઉરસનભાઈ અને વોર્ડ નંબર 5માં રાઠવા નંદાબેન વિકેશભાઈ અને વોર્ડ નંબર 6માં રાઠવા રામાભાઈ દલજીભાઈ અને વોર્ડ નંબર 7માં રાઠવા સુરમાબેન અમરસિંહભાઈ અને વોર્ડ નંબર 8માં રાઠવા ઉદયભાઈ વિઠ્ઠલભાઈ અને વોર્ડ નંબર 9માં રાઠવા ગીતાબેન નંદુભાઈ અને વોર્ડ નંબર 10માં રાઠવા રમેશભાઈ સુરતનભાઈ અને વોર્ડ નંબર 4માં અપક્ષ પદના ઉમેદવાર રાઠવા વદેસિંહભાઈ ફુગરભાઈ। તો એમાં આપણે કુલ 10 વોર્ડ નંબર આવેલા છે। તો 10 વોર્ડ નંબરમાં તમામ લોકલાડીલા સભ્ય બધા ઊભા રહેલા છે। તો આપણે એમની પર આશા રાખીશું કે આવતા 5 વર્ષમાં આપણે એમને જંગી બહુમતીથી વોટ આપીશું। તો એ લોકો આપણને જે આગળના 10 વર્ષમાં જે કામ થયું એના કરતાં આજે એમના હાથમાં જો પંચાયત હશે તો એ લોકો એવું કહે છે કે અમે 5 વર્ષમાં જે શિક્ષણ બાબતે હોય, કેમ કે આજમાં સ્કૂલો બંધ છે તો સ્ટુડન્ટોને સ્કૂલમાં બહુ પ્રોબ્લેમ છે। આજે થડગામ ઉસેલા કે કોઈ બી જગ્યાએ લોકો નાના સ્ટુડન્ટો અપડાઉન કરી રહ્યા છે, તો એમની બી સુવિધા પૂરી પાડીશું। અને આરોગ્ય સેવા મતલબ કે જો દવાખાનામાં કોઈ બી લોકોને અહીંયા બીમાર હોય એ લોકોને બી આ બાજુ જે દવાખાનું આવેલું છે તો દવાખાનામાં બી નાના મોટા કોઈ બી બાળકો હોય છે એમને પોલિયો પીવડાવે છે અને એમાં મતલબ જે મોટા માણસને કોઈ બી બીમારી હોય તો એમને સારવાર થઈ જતી તો ગોળી બી આપે છે। તો આપણે એમનો પહેલેથી એ લોકો પોલિટિક્સમાં ઇન્ટરેસ્ટેડ છે અને સભ્યપદ નિભાવી શકે છે, એટલે એમને ક્યાંથી ગ્રાન્ટ લાવવી અને કઈ રીતે કામ કરવું એ બધી પ્રોસેસ એમને ખબર છે। તો આપણે એમના પર આશા રાખીશું કે આવતા 5 વર્ષ આપણે એમને આપીએ અને બધાને કહેવાનો મતલબ એમને 5 વર્ષ આપીને ભવ્ય જીત અપાવીને 5 વર્ષમાં જે હમણાં કામ અટકેલા છે, કેમ કે હમણાં ઇન્ટરનેટનો બી બહુ પ્રોબ્લેમ છે, એટલે ટાવરથી માંડીને એ લોકો જેમ બને જે રીતે ગ્રાન્ટ આવશે તે રીતે અમે વિકાસ કરતા જશું એ લોકો બોલે છે। તો આપણે એમને ખરેખર સાથ સહકાર આપવું જોઈએ અને સાથ સહકાર આપશું ને જે દિવસે એ લોકો વિજય થઈને આવશે અને જે રીતે પછી ગ્રાન્ટો ટાઈમે મળશે તો તે રીતે એ લોકો વિકાસ કરીશું એવું કહે છે। ને એમનો વિકાસ બી આગળના 10 સાલમાં આપણે દેખ્યો, કેમ કે એમને જ્યાં બી જે વોર્ડમાં હતા એ વોર્ડમાં એમને કામ તો કરી જ છે, એટલે આપણે ખરેખર એમને વોટ આપવું જોઈએ અને એમનું જે નિશાન છે એ પેટી બાજુ છે અને એમાં સાઈડ પર સિક્કો આવે તો આપણું બોગસ વોટિંગ ના થવું જોઈએ, કેમ કે આજે બોગસ વોટિંગ થવાથી માણસ એક વોટથી જીતી બી જાય છે અને હારી બી જાય છે। એટલે ખરેખર આપણે બહુ જ ધ્યાન રાખીને સિક્કો મારજો અને તમામ યુવા મિત્રોને જેને ખબર ના પડે એને તમે હેલ્પ કરજો અને એમને જંગી બહુમતીથી જીત અપાવે એવી હું આશા રાખું છું અને અહીંયા હું મારી વાણીને પૂર્ણ વિરામ આપું છું। જય જોહાર, જય આદિવાસી।